કરો ને મોઢું રૂપારું દેખાડો રે હો. આ ભાઈને વેલા વેલા સાલ લેવા મોકલ્યા છે, પણ અમે એકલો શાણે સાર થશે. આ મારો મોટો ભાઈએ ઓઢો ને મુએ ઓઢો. કદાચ મને પૈનાયો હોત તો બે જણા સાલ લાવોત ને શાંતિથી ના ઘર હેડારોત. પણ આ ભાઈ શિકર શાનો પૈનશી અમે, મારો એ વારો નહીં આવતો. આ હેડો હારો છે, આજ વાઢવો પડશે. હારું બૈરું હોત તો બે જણા સેવા વાઢોત, એ પેલ બાજુ વાઢોત ને હું આ બાજુ સાર વાઢોત. પણ હારું આ તો કરમ ફૂટી ગયેલો છે આપણો તો. અને હારું પેલું તો ભૂલી જ જો છું. આ ગામમાં એક કાકાને કોઈ ભૂંડને વગાડ્યું છે, અને આટલામાં તો હું એકલો જ છું. શું આજુબાજુ શું શકલું એ ફરકતું નહીં. હારું સાર લઈને ગાયકા જતું રહેવું પડશે ને, ભૂંડવાની તો બહુ બીક છે હાલ તો. અલ્યા તારિયા આ ધુકા નાસી છે ગાગરા વાળો. અરે કાળુબા આખો દાડો ફોનમાં શું કરો છો? અરે કોઈ નહીં, તો ભજન વાપરતો તો. આવો 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 બેહો બેહો બેહો. ચમ આટલી ઉંમરે પાવડો લેવો પડ્યો? ના ના ભાઈ સાલ લેવા જતો ને હું પાવડો ન મારે ખેતર બાજુ કીધું ઓટો મારી આવું. અને છોકરા એકલા સાલ લેવા મોકલ્યો છે? હા વધુ નહીં, પણ આપણો છોકરો તો આપણા જેવો કાઠો છે. તમને પેલા સમાચાર મળ્યા? ચિયા પેલા જો વેણમાં પેલા કાકાને ભૂંડે વગાડ્યું છે. ઓહ મને એમાં બે વાત યાદ આવે છે. કે તો એ ભૂંડ અળકાયો થયો હોય, કે તો એ ભૂંડ ખાઈ ગયો હોય દવા. હવે એવું તો જે ને પેલા ડાયા કાકાનો વહન પડ્યો, પેલા ભલા કાકાનો વહન પડ્યો, દોડી દોડીને માણસોને મારે છે. તો તારું જવું પડે તો મારા ભાઈ એકલો સફાલ થયો કરે. આ તો મુએ તાંડો બેઠો બેઠો એ ચિંતા હતો. હેડો આપણે મારા ખેતરમાં થઈને અને છોકરો બાજુ હેડો. આ પેલી એક ફોન કરો, આ કોળી લઈ જાઓ મારી અંગાથી. એ હા હેડો. હા હું તો એ દાડાનો છે ને ધારિયા વગર કદી ખેતરમાં નીકળતો જ નહીં હું તો. હેડો. આ બાપાને કીધું કે લાઈન નાખી દો. આ જેટલી વખત પોણી વાળવાનું થાય છે ને એટલી વખત મારા પાઇપો ફેવર ફેવર કરી આ હેતર ને પેલું હેતર ફેવર ફેવર કરવી પડે છે. એટલે આ ગોડો શું કરે છે ભાઈ? એ ગોડા શું કરે છે ભાઈ? સાલ લેવા આવ્યો તો. અલે આ તને ખબર નહીં પેલું ભૂંડ આવ્યું છે? એટલે એ તો હોપડી છે ને ગામમાં વગાડ્યું છે કા. આમાં એટલો બધો શું બેઠો બાળો બેહું તો સારું. મોય તો તને કોઈ પટાઈ દે તો હું હોત. અલ્યા ભૂંડથી કોણ બીવાય છે? આબા દે જે ભૂંડ છે બચી આવે છે. હમણાં એમ તો નહીં કોઈ જેવો તેવો કાઠો છું. હાલ હાલ લ્યો તાર એટલે લ્યો ઓછી બેહીને જ લ્યો કાઠા હોય તો. અને પણ તું શું થાય છે? હું તો હવે પાણી વાળી છું, હવે આ જ છું. એટલે આટલામાં જ છે કે? કોઈ કોમ હોય તો મને ગુંપાર છે, હું હવે જ છું. હા એ તો હું ટોયકો પાડ્યો. જતો રે પેલો. હારું એને તો કીધું છે કે ઘણો કાઠો છું, પણ ભૂંડ પાડીને કોણ ના બીવાય. અને કદાચ ભૂલથી તો ભૂંડ આવી ગયું ને તો આખો નાખો ફફડવાનો છું. જાવડી સાલ લઈ લેવા દેવાથી સાલ લઈને જતો રહું. ઓ દિલની રોણી ભરાવું ઘર ના પોણી, પણ શાણા આવશે રોણી રે. હે હું બોલો સાયકલ કૂતરા જેવું? હારું કોક સવાય કર. દેખાતું જ નહીં કોઈ. અરે પૈસા આજુબાજુ 100% કોક તો નક્કી કોક છે. જબ્બર આઈ રોલ આવે છે ને. શું હતું ખખરાવાનું બન્યા થઈ ગયું ને. જોવા દેજો. હારું કશું નહીં, કદાચ હાહલું બાહલું આવ્યું હશે આટલામાં ફરતું ફરતું. મને સાલ લઈને જતો રહ્યા દે ને કે ભૂંડોની તો જબર બીક છે. હમણાં આવશે તો હમણાં જલ્દી કરો હેડો. આ બા ભાઈને શું મોકલ્યો છે મને અત્યારે આવવામાં? થોડી સારું અહીંથી લીધી ને થોડી તમે બહારથી લેવા દેજો. આ તો ભૂંડની બીક છે, કોઈ નક્કી ના કહેવાય, ગમે ત્યારે આવી જાય. આટલા જ લેવા દો સારું. અલ્યા હા શુક્લું ભૂંડ જ નહીં આવી રહ્યું. ઓહો હઈ શેવડો મોટો ભૂંડ છે યા. એના દોત તો જો ના હો ના કા મર્યા હોય. પાપા રે પેલા ઘોડા હું કહેતો તો ભૂંડ આવી છે. આ ભૂંડે તો વગાડ્યું લાગે છે. અલે બોરકડે પગ ખાઈ ગયો ને. બાગીરા છેટલા ડોલ્યા એ બાપા રે.
કહેતો તો તને હું કહેતો તો ભૂંડ આવ્યું છે અરે હેડકી દવાખાને લઈ જા. હું કહેતો તો આ તો કે હું શું તૈયાર જ અલે આ ભૂંડ ખાઈ ગયું લે પગ. દવાખાને કે દવાખાને તો કાઢ પેલા ઘેર જઈ. કાળુબા હા. તમારા એરંડા મંદા છે હા નહીં? અરે એરંડા તો મંદા ના હોય પણ છેલ્લે આમ એક મહિનાથી જોય એક ગમો યુરિયા મળે છે નહીં મળતું કે હમણે યુરિયા નાખું તો હમણે હાલ એરંડા ને ઉતારવા ના આવે લે હેડો કાળુબા, હાલો ભૂંડ આવેલો છે તમારા એરંડામાં. શું છે ફૂલ નો પગ છે હા રન ભૂંડના પગ તો હું. ઓહો તમને બીજી એક ખબર છે હા. આપણા આટલા ચાર ગામોમાં આ હું નહીં અમારા બાપ દાદાથી હેડ્યું આવે છે અમે ભૂંડનો પગ ઉપરથી નક્કી કરીએ કે આ ભૂંડ ચાણે અને કેટલા વાગે નીકળ્યું હોય હે. ઓહો. હા ઉભા રહો ચિંતા કરવાની જરૂર નહીં હા. આ તો રાતી 12 વાગે નીકળ્યો છે અત્યારનો નહીં તાજો પગ નહીં હેડો છોકરોની કોઈ ચિંતા નહીં હેડો હેડો બેહો ઘડીવાર આ તો રાતનો ભૂંડ આવેલો છે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બેહો અને તય તો જબર મેં ખારી લ્યો છો ને તાણે. અરે આ તો અમારા પેઢીઓથી હેડ્યું આવે છે એવું તો? કારણ ગમે તે કૂતરું નીકળ્યું હોય ને તો અમે નક્કી કહી નાખીએ કે આ કૂતરું જ નીકળ્યું છે બીજ તો ના હોય તો શું ગામમાં ભજન હોય તો જીએ હા. હમણાંથી પેલો વગાડ્યો નહીં એ ફોન આવ્યો. ચલો ફોન આવ્યો ઉપાડો હલો. હેલો પુરાબા હા બોલ આગળ બોલ. તમારા ભાઈને વગાડ્યું છે જલ્દી આવજો હેતરમાં અને અમે જઈએ છીએ દવાખાને જલ્દી આવજો તમે હાલ આઈએ હાલ. અરે મારા ભાઈને ભૂંડે વગાડી છે. અલ્યા તારી હું તમને સામે કહું છું કોઈ વાતો નથી કરવાની હેડો ફટાફટ. મરી ગયો લ્યા હેડકી. જલ્દી એમ્બ્યુલન્સ આવી ગયું છે આપણે અરે, કરી દીધું છે અરે શું વગાડી તું? આ આખો પગ ફાડી આ નાખ્યો છે બાપા રે. હા ખાસું વગાડી દે લે. હેલો દવાખાને એમ્બ્યુલન્સ લઈએ બોલાવી છે બોલાવી છે ચાલો કાળુબા પેલા એમ દવાખાને જઈ આવીએ. તમે મારી વાત સાંભળો દવાખાને 2 છોકરાઓની એમ્બ્યુલન્સમાં મોકલો અને આપણે દવાખાને જવું ચાહું આ ગામમાં બીજો 4 જણને વગાડશે આજે તમે બે જણા કામ કરો. હા. તમે દવાખાને છો અને અમે ખેતરમાં છીએ. તું બેટા સાથીદાર પૈસામાં ગભરાતા નહીં પેટીમાંની ઉપાડ લઈને મને દવા કરાય હારું પગ હારું ફાડ ફાડી નાખ્યો છે. તમે જગ્યાએ દવાખાને પોકો જોયું આ મને હમણાં આપણા ગામમાં આ બીજો કિસ્સો બની ગયો હું કહું છું આજે ભલે ગમે તે થાય રાત પડે પણ એ કાળોતરાને આ તો છોડવાનો નહીં આજ મારીને જ આવ્યું છે. હેડો